બાપ બન્યો શેતાન, પોતાની સગીર વયની દીકરી સાથે અવારનવાર ગુજાર્યું હતું દુષ્કર્મ, પોતાના ઘરે તેમજ અન્ય જગ્યાએ લઈ જઈ ગુજારતો હતો દુષ્કર્મ, સગીર વયની દીકરીને આપતો હતો ધમકી, સગીરાની માતા સમગ્ર મામલે અજાણ, ભોગ બનનાર યુવતીએ પોતાના પિતા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. પોલીસે પોક્સો સહિતની કલમ લઈ ફરિયાદ દાખલ કરી છે. કેશોદ પોલીસે નરાધમ પિતાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે એક સંસાર કરતી ઘટના સામે આવી છે અને આ ઘટના કેશોદની છે. આપને જણાવી દઈએ કે જ્યારે એક પિતા દ્વારા પોતાની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારવાની એક ઘટના સામે આવી છે. જૂનાગઢમાં સગો બાપ બન્યો શેતાન, પોતાની સગીર વયની દીકરી સાથે અવારનવાર દુષ્કર્મ ગુજારતો હતો. પોતાના ઘરે તેમજ અન્ય જગ્યાએ લઈ જઈને ગુજારતો હતો દુષ્કર્મ, સગીર વયની દીકરીને આપતો હતો ત્રાસ, ધમકી. સગીરાની માતા આ સમગ્ર મામલે અજાણ હતી. ભોગ બનનાર યુવતીએ પોતાના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે પોક્સો સહિતની કલમો લઈ ફરિયાદ કરી દાખલ. કેશોદ પોલીસે નરાધમ પિતાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. એક શર્મસાર કરતી આ ઘટના સામે આવી છે. કેશોદની આ ઘટના છે. જૂનાગઢના કેશોદમાં આવી ઘટના બની છે કે જે પિતાએ પોતાની દીકરીને ઉપર નજર બગાડી અને તેના ઉપર અવારનવાર દુષ્કર્મ આચર્યું અને તેને ત્રાસ આપતો હતો અને સમગ્ર મામલે તેની માતા પણ અજાણ હતી. પરંતુ આ ત્રાસથી કંટાળીને તેની પુત્રીએ જ પોલીસમાં જઈને ફરિયાદ કરી અને પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને અત્યારે હાલ જૂનાગઢ કેશોદ પોલીસ સ્ટેશન હાલ તેને પિતાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.